રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા 14,000 ને પાર. રાજકોટમાં 412 એક્ટિવ કેસ. રાજકોટ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડનું મોટું નિવેદન, કહ્યું ટૂંક સમયમાં આવી શકે છે વેક્સિન. રાજકોટ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ. વેક્સિન સ્ટોરેજને લઈને રાજકોટ તંત્ર સજ્જ. રાજકોટ સિવિલના ફોરેન્સિક હેડ ડોક્ટર હેતલ કયાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોમ આઇસોલેટ થયા. બગસરામાં કોવિડ રસીકરણનું ડ્રાય રન થયું પૂર્ણ. 25 લાભાર્થીઓને રસીનું ડેમોન્સ્ટ્રેશન. શ્રમ કાયદા મુદ્દે રાજકોટ કલેક્ટર કચેરીએ ટ્રેડ યુનિયનના કાર્યકર્તાઓનો સૂત્રોચ્ચાર. આગેવાનો સહિતના લોકોની અટકાયત. રાજકોટમાં વિમોહન બાલ મંદિર ખાતે ફી મુદ્દે વાલીઓનો હોબાળો. શાળાએ 100% ફી માંગણીની કર્યાનો આરોપ. જામનગરમાં બેરોજગારી મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન. પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ. શહેર પ્રમુખ સાથે પોલીસે ગેરવર્તન કર્યાનો આરોપ. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોલીસ મથકે ધરણાની ચીમકી. રાજકોટમાં ફાયર વિભાગ એલર્ટ. હોસ્પિટલ, કોચિંગ ક્લાસમાં તપાસ. અનેક જગ્યાએ અપાઈ નોટિસ. ગુજરાતમાં ઠંડી યથાવત. નલિયામાં સૌથી વધુ 7.2 ડિગ્રી ઠંડી તો કંડલા એરપોર્ટ પર 9.4 અને રાજકોટમાં પણ 9.8 ડિગ્રી તાપમાન. સાવરકુંડલાની સોસાયટીમાં ગટરનું પાણી આવતા સ્થાનિકોમાં રોષ. પીવાના પાણી સાથે આવે છે ગટરનું પાણી. રાજકોટ ટ્રાફિક પોલીસના ઈ મેમોમાં છબરડા. ગોંડલની વ્યક્તિને વાહન ન હોવા છતાં ફટકાર્યો ઈ મેમો. પ્રાથમિક સુવિધાઓના અભાવે સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ મહિલાઓ અને રહીશોનો હલ્લાબોલ. પોરબંદરના રાતડી ગામે ગૌચરમાં લાઇમસ્ટોનની ખાણ પર ખાણ ખનિજ વિભાગનો સર્વે. ફરિયાદ બાદ માપણીની કામગીરી. ભાવનગર મનપા દ્વારા તિલકનગરમાં દબાણ હટાવાયું. કંસારા નદીના કાંઠા વિસ્તારમાં બુલડોઝર ફેરવાયું. જામનગર મનપા દ્વારા લાખોના ખર્ચે બનાવાયેલા સર્કલની અનદેખી. રખરખાવ વિના હાલત થઈ બદતર. રાજકોટનું લક્ષ્મીનગર ગરનાળું પહોળું કરવાની કામગીરી શરૂ. ટ્રાફિક અને પાણી ભરાતા સર્જાય છે હાલાકી. રાજકોટમાં ફાયર સેફટી અંગે આરએમસી કમિશનરે કહ્યું શાળાઓમાં થશે ચકાસણી. હોસ્પિટલ, શાળા, પેટ્રોલ પંપ પ્રાથમિકતા. રાજકોટમાં 24 કલાક પાણી આપવા તંત્રની વિચારણા. ચંદ્રેશનગરમાં 15,000 વોટર મીટર લગાવાયા. ભાજપ પ્રમુખ પાટીલની સરપંચ સાથે મજાક. પાટીલે મજાકમાં સરપંચોને કહ્યા ડોબા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે અમરેલીમાં સંબોધ્યું સરપંચ સંમેલન. જામનગરમાં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે સૂત્રોચ્ચાર સાથે વિરોધ. સર્ટિફિકેટ, માર્કશીટની ઝેરોક્ષ રસ્તા પર ફેંકી. બર્ડ ફ્લૂની દહેશતથી જૂનાગઢ પશુપાલન વિભાગ સતર્ક. મરઘા ઉછેર કેન્દ્રના પક્ષી સહિત 300 પક્ષીના નમૂના લેવાયા. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે સુરેન્દ્રનગરના લખતરમાં ઓળખ ગામની સીમ પાસે 9 પક્ષીના મોત. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. આજથી 3 દિવસ સુધી વરસાદની આગાહી. માળિયામાં કિસાન સૂર્યોદય યોજનાનું જયેશ રાદડિયાના હસ્તે લોકાર્પણ. 17 ગામને દિવસે મળશે વીજળી. બોટાદના સરવા ગામે સૌરભ પટેલની અધ્યક્ષતામાં કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ. ખેડૂતોને દિવસે જ મળશે વીજળી. અમરેલીના રાજુલાના 5 ગામના ખેડૂતોને મળશે કિસાન સૂર્યોદય યોજનાનો લાભ. ઉનાના ગાંગડા ગામના ખેડૂતની રેડ એપલ બોરની ઓર્ગેનિક ખેતી. ઇન્ટરનેટથી માહિતી લઈને કોલકાતાથી મંગાવ્યા રૂપા. જૂનાગઢના મેડા કૌભાંડમાં ઢાંક પીછોડો. અધૂરું વજન પૂરું કરવા મેડામાં લોખંડની પ્લેટ લગાવવા દોડધામ. જૂનાગઢમાં કેશોદ પાલિકાનો ટેન્કર ચાલકની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર. વેરાવળમાં માછીમારને માર મારવાનો વીડિયો. કોસ્ટગાર્ડના કર્મચારીઓ સામે માછીમારી સમુદાયે લગાવ્યો આરોપ. જામનગરના લાલપુરમાં પોલીસ પર પથ્થરમારો. તસ્કર ટોળકીના પથ્થરમારામાં પોલીસમાનના કાચ તૂટ્યા. દેવભૂમિ દ્વારકાના ભાણવડના મેવાસામાં ₹8,38,000ની ચોરી. લાલપુર પાસે પણ કાર ચાલકને લૂંટવાનો પ્રયાસ. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈને આપઘાત. ધોરણ 10માં નાપાસ થયા બાદ કરતો હતો તૈયારી. મૂળીની શિક્ષણ શરાફી મંડળીમાં કૌભાંડ. 70 સભાસદના બોગસ દસ્તાવેજથી ₹81,50,000ની ઉચાપત. મૂળીના TPEO વિક્રમ સુથાર સામે ફરિયાદ. શિક્ષક ધનજી ચૌહાણ, દેવજી સભાડ સામે પણ નોંધાયો ગુનો. મોરબીના સિરામિક કારખાનામાં બોમ્બ જેવું શંકાસ્પદ પાર્સલ મૂકવાની ઘટનાથી અફરાતફરી. તપાસમાં કોઈ વિસ્ફોટક ન મળ્યું. કારખાનેદારને ડરાવવા આવું કૃત્ય કરાયું હોવાની પોલીસની આશંકા. પાર્સલ મોકલનારને ઝડપવા માટે કવાયત. રાજકોટના ધોરાજીમાં ઘરમાં જ દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા. સંચાલક મહિલા બુટલેગર ઝડપાઈ. 3 આરોપી ફરાર. રાજકોટમાં બ્રાન્ડેડ કંપનીના નકલી ઘી, શેમ્પૂ, તમાકુ પાવડર બનાવવાનું કૌભાંડ. 8 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. રાજકોટમાં અમૂલ અને ગોપાલ બ્રાન્ડનેમ સાથે નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું. 6 આરોપીઓની ધરપકડ. જામનગરમાં ચારિત્ર પર શંકા રાખી પતિ દ્વારા ઝઘડો કરાતા પરિણીતાએ આપઘાત કર્યો. જોડિયા પોલીસે તપાસ હાથ ધરી. પતિ સહિત સાસરિયાએ પુત્રીને મળવા ન દેતા મહિલાએ રાજકોટના રેસકોર્સમાં ઝેર પીધું. મહિલાને હોસ્પિટલ ખસેડાઈ. રાજકોટમાં રેશનિંગના 2500 કિલો ઘઉં બારોબાર વેચાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે જથ્થો ઝડપી લીધો.
કોડીનારના વિઠ્ઠલપુરમાં દીપડો પાંજરે પુરાયો. યુવકને પાડી ખાધા બાદ દીપડો ઝડપાયો. ફોરેન્સિક તપાસ કરાશે. કેન્દ્ર સરકારે હેણોત્રાને દુર્લભ જાતિ જાહેર કર્યું. કચ્છમાં માત્ર 30 હેણોત્રાની હયાતી સંવર્ધન સંરક્ષણની કામગીરી કરાશે. અમરેલીમાં રાજુલાના કાતર ગામમાં 2 સિંહની શિકારની શોધમાં લટાર. સિંહના આંટાફેરા સીસીટીવીમાં થયા કેદ. હળવદના ગોલાસરમાં વાડી વિસ્તારમાં 108ની ટીમે કરાવી પ્રસૂતિ. માતા અને બાળકની તબિયત સારી, હોસ્પિટલમાં ખસેડાયા.